ઓમ હરયે નમઃ. ઓમ નમઃ શિવાય. આજે મને બહુ દુઃખ થયું. હું 3-4 દિવસ પહેલાં 5-6 દિવસ થયા હશે, એક જગ્યા ઉપર મૃત્યુ થઈ જાય ને, કોઈનું મરણ થઈ જાય એના પછી એના આત્માના શાંતિ માટે છે ને ગરુડ પુરાણનું પાઠ કરવાનો હોય, કથા કરવાની હોય ગરુડ પુરાણની. તો હું ગરુડ પુરાણ વાંચવા ગયો. તો ત્યાંના જે સગાવાલાઓ હતા એ પૂજા પૂરી થઈ ગઈ ગરુડ પુરાણને પછી ત્યાંથી હું જતો હતો, એટલે મને ઊભો રાખીને એમની આખી એક વાત કરી કે મહારાજ, આ ભાઈને કેન્સર હતું અને એ ભાઈ એમના સગાવાલા, આજુબાજુ રહેતા ગામજનોએ બધાએ મદદ કરી. જે સરકારી યોજનાઓ હોય એના દ્વારા પણ બધો લાભને લીધું, પણ સમૂહ ન થયું અને છેલ્લે અંતે એનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ પછી એવી સ્થિતિ થઈ કે એની વિધિ કરવા માટે, શ્રાદ્ધ કરવા માટે કે સામગ્રી માટે એના ઘરમાં કોઈ ધન સંપત્તિ ન હતી. તો બધા ગામજનોએ, સસરાએ, મોસાળોએ બધાએ ભેગા થઈને એમને ગરુડ પુરાણ ને કથા અને વિધિ વિધાન કરી આપ્યા. એટલે મેં એમને પણ જણાવ્યું અને આજે આ વિડીયોના માધ્યમથી આ બધાને જણાવું છું કે આજુબાજુ વિસ્તારમાં ક્યાંય પણ તમને એવું લાગે કે એમના પાસે વિધિ કરવા માટે કે સામગ્રી માટે કે આવી કંઈ ગરુડ પુરાણની પોથી માટે કે ધન સંપત્તિ પૈસા નથી, તો હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપ મારો સંપર્ક કરો. હું એના માટે 1 પણ રૂપિયો નહીં લઉં. હું મહારાજ પણ, બ્રાહ્મણ પણ આપીશ, સામાન પણ આપીશ અને બધી વિધિ કરાવી આપીશ અને કોઈ પણ રૂપિયા નહીં. હા, પૂજા વિધિ કરાવવા લો ને યજમાનને કદાચ મનમાં સંકોચ થાય કે ભાઈ ફ્રીમાં વિધિ કેમ કરવી, તો તમારે 500-1000 રૂપિયા જે આપવું હોય તે આપજો. પણ બધો સામાન, દક્ષિણા બધું હું મેનેજમેન્ટ કરી લઈ. પણ કૃપા કરીને આજુબાજુ વિસ્તારમાં તમને કોઈ એવો વ્યક્તિ જોવા મળે કે જેની પરિસ્થિતિ બરાબર નથી ને આ પ્રમાણે કોઈ પણ વિધિ વિધાન કરવા છે, તો આપ મારો સંપર્ક કરજો. આપણે કોઈને જાહેરમાં કહેશું નહીં કોની વિધિ કરી, અને નિઃશુલ્ક કોઈ પણ પૈસા વગર સામાન સાથે આ વિધિ વિધાન હું બધા કરી આપીશ. આ વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ, લાઈક કરજો. આપણા યુટ્યુબ ચેનલને, ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો અને જરૂરિયાતવાળા લોકોને આ માહિતી આપજો. મારા નંબર બધી જગ્યા ઉપર મૂકેલા છે. આટલી હેલ્પ કરજો. બીજા કોઈનું સારું થાય તેમાં આપણું પણ કલ્યાણ છે. ભગવાન પ્રસન્ન થાય. અસ્તુ હરયે નમઃ.